મને માફ કરજો, હું દુનિયાને અલવિદા કહી રહ્યો છું આજે. આઈ લવ યુ મમ્મી પપ્પા, આઈ લવ યુ હેતલ ગાયત્રી. અમદાવાદમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો. જ્યાં વેજલપુરમાં રહેતા યુવકના લગ્ન શાહપુરની યુવતી સાથે થયા હતા અને લગ્નના 25 દિવસ બાદ યુવક તેની પત્ની સાથે પોતાના ઘરમાં રહેવા આવ્યો અને ત્યારબાદ તે પોતાના સાસરીમાં પાછો જતો રહ્યો. યુવકને પત્ની સાથે ઝઘડો થયો અને પત્નીએ યુવકને તેના પિતા કે માતા સહિત કોઈની સાથે સંબંધ નહીં રાખવા પર દબાણ કર્યું. તેમજ યુવકના સસરાએ લગ્નનો ખર્ચો પણ માંગ્યો. તે ઉપરાંત તેની પાસે યુવતીના માતા પિતાનું પણ ભરણ પોષણ કરવાનું દબાણ કરવામાં આવ્યું. તેને ધમકી આપવામાં આવતી અને તેની સાથે ગાળાગાળી પણ કરવામાં આવતી, જેથી કંટાળી ગયેલા યુવકે ઓફિસમાં ગળે ફાંસો ખાઈ લીધો. અલવિદા કહી રહ્યો છું આજે. આઈ લવ યુ મમ્મી પપ્પા, આઈ લવ યુ હેતલ ગાયત્રી. હું જાઉં છું, કંટાળી ગયો લાઈફથી. ત્યારબાદ આ સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.